વાર્તા 16 બોલે તે બે ખાય. પાત્રો કાકા, ભત્રીજો, યજમાન, રામજીભાઈ અને ગ્રામજનો. બેટા ચાલ ઉતાવળે, હવે સામે જ ગામ છે. કાકા, આપણે ક્યાં ગામ જઈએ છીએ? સામેના ગામમાં. ત્યાં મારા યજમાન રહે છે, સુખી છે અને ઉદાર પણ છે. ત્યાં તને મજા આવશે. એ આવો આવો ગોરદાદા, તમે તો અમારું આંગણું પાવન કર્યું. બપોર વેળા છે, લો ઘરમાંથી સીધું સામાન લઈ આવો, રસોઈ બનાવો, લાડુ જ બનાવો. કાકા, દાળ, શાક અને લાડુ તૈયાર છે, પણ એક મુશ્કેલી થઈ છે. દીકરા, શું થયું? કાકા, લાડુ થયા છે 5, હવે 3 કોણ ખાય? લાડવો ભાંગવો તે ઠીક નહીં. બેટા, હું મોટો છું એટલે 3 ખાવ. ના કાકા, હું જવાન છું એટલે હું જ 3 ખાઉં તે બરાબર છે. એક ઉપાય છે, બોલે તે 2 ખાય. બોલ, છે મંજૂર? મંજૂર મંજૂર કાકા. ગોરદાદા, કેમ સૂતા છો? રસોઈ ઠરી જાય છે. ઉઠો ઉઠો, કેમ બોલતા નથી? કોણ જાણે એરું બેરું કઈડો નહીં હોય ને? અરે આ તો મરી ગયા લાગે છે. એ રામજીભાઈ, એ હિરજીભાઈ, જરા આ બાજુ તો આવો. હિરજીભાઈ અને રામજીભાઈ બંને આવે છે. બોલો, શું છે? આ 2 ગોરભાઈ આવ્યા છે. લાડુ રસોઈ તૈયાર છે. હું આવ્યો ત્યાં એ 2 ચત્તા પાટ પડ્યા છે. મરી તો નહીં ગયા હોય ને? મરી જ ગયા છે, નહીં તો હાલે ચાલે કે બોલે નહીં. ગામના લોકો આવવા લાગ્યા. ઠાઠડી તૈયાર કરી બંનેને બાંધ્યા. ઓ ઓ કરતા સૌ સ્મશાને ગયા. ચિત્તા પર સુવડાવ્યા. યજમાને પૂડો સળગાવ્યો. મર્યા હતો, 3 લાડવા ખાવા જતા સમૂળગા જીવના જાશું. કાકા, ભાગો ભાગો, 3 તમારા અને 2 મારા. ભાગો ભાગો, આ તો ભૂત છે. કાકો ભત્રીજો દોડતા આવીને જમવા બેસી ગયા. લે, આ તો બંને જમવા બેસી ગયા છે.